શ્યામકુમારના નમસ્કાર। બરફ પાણી પર કેમ તરે છે તે સમજવા માટે આપણે પદાર્થના ભૌતિક ગુણધર્મો અને ખાસ કરીને પાણીની અદ્ભુત આણ્વિક રચનાને સમજવી જરૂરી છે। સામાન્ય રીતે વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ પદાર્થ જ્યારે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તેના અણુઓ એકબીજાની વધુ નજીક આવે છે, જેના કારણે તેની ઘનતા વધે છે અને તે ભારે બને છે। જો આ નિયમ પાણીને લાગુ પડતો હોત તો બરફ પાણીમાં ડૂબી જવો જોઈએ। પરંતુ પાણી કુદરતનું એક અનોખું સર્જન છે, જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચતા જ સામાન્ય પદાર્થો કરતાં તદ્દન ઉલટો વ્યવહાર કરે છે। જ્યારે પાણી ઠંડુ થાય છે અને બરફ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે, ત્યારે તેના અણુઓ સંકોચાવાને બદલે એક વિશિષ્ટ હારમાળામાં ગોઠવાઈને ફેલાય છે, જેના પરિણામે બરફનું કદ વધે છે અને તેની ઘનતા પાણી કરતાં ઓછી થઈ જાય છે। આ પ્રક્રિયા પાછળનું મુખ્ય કારણ હાઇડ્રોજન બોન્ડિંગ છે। પાણીનો દરેક અણુ H અધોરેખિત 2 હાઇડ્રોજન અણુ અને 1 ઓક્સિજન અણુનો બનેલો હોય છે। પ્રવાહી અવસ્થામાં આ અણુઓ સતત ગતિશીલ હોય છે અને એકબીજાની સાથે અથડાતા રહે છે, જેના કારણે તેમની વચ્ચેની ખાલી જગ્યા ઓછી હોય છે। પરંતુ જ્યારે તાપમાન 4°C થી નીચે જાય છે, ત્યારે પાણીના અણુઓની ગતિ ધીમી પડે છે। જ્યારે તાપમાન 0°C પર પહોંચે છે, ત્યારે આ અણુઓ હાઇડ્રોજન બંધ દ્વારા એક ચોક્કસ ષકોણીય, હેક્સાગનલ, સ્ફટિકીય માળખામાં ગોઠવાય છે। આ વિશિષ્ટ ગોઠવણીમાં અણુઓ વચ્ચે ખાલી જગ્યા રહે છે, જે પ્રવાહી પાણીમાં હોતી નથી। આ ખાલી જગ્યાને કારણે બરફે સમાન વજનના પાણી કરતાં વધુ જગ્યા રોકે છે, એટલે કે તેનું કદ વધે છે। ભૌતિક વિજ્ઞાન મુજબ જો દળ સમાન રહે અને કદ વધે, તો ઘનતા ઘટે છે। આથી બરફ પાણી કરતાં લગભગ 9% ઓછી ઘનતા ધરાવે છે અને આ જ કારણ છે કે તે પાણીની સપાટી પર તરતો જોવા મળે છે। બરફનું પાણી પર તરવું એ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી, પરંતુ તે પૃથ્વી પરના જીવતંત્ર માટે વરદાન સમાન છે। જો બરફ પાણીમાં ડૂબી જતો હોત, તો ઠંડા પ્રદેશોમાં નદીઓ, તળાવો અને સમુદ્રો નીચેથી ઉપર તરફ થીજી જત। આના પરિણામે જળચર જીવો અને વનસ્પતિઓ માટે જીવવું અશક્ય બની જત કારણ કે આખું જળાશય બરફનો ગઠ્ઠો બની ગયું હોત। પરંતુ બરફ હલકો હોવાને કારણે તે પાણીની ઉપરની સપાટી પર એક પડ બનાવે છે। આ બરફનું પડ બહારની અતિશય ઠંડીને પાણીની અંદર પહોંચતી અટકાવે છે, જે એક અવાહક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે। આ કુદરતી વ્યવસ્થાને કારણે સપાટી નીચેનું પાણી પ્રવાહી અવસ્થામાં રહે છે અને માછલીઓ તથા અન્ય જળચર જીવો અત્યંત ઠંડીમાં પણ સુરક્ષિત રીતે જીવી શકે છે। આમ, પાણીના આ અસાધારણ ગુણધર્મને કારણે જ પૃથ્વી પર જળચર સૃષ્ટિનું અસ્તિત્વ ટકી રહ્યું છે। આ સિવાય આર્કિમિડીઝનો સિદ્ધાંત પણ અહીં મહત્વનો ભાગ ભજવે છે। આ સિદ્ધાંત મુજબ, કોઈપણ પદાર્થ ત્યારે જ તરે છે જ્યારે તેના દ્વારા ખસેડવામાં આવેલા પ્રવાહીનું વજન તે પદાર્થના પોતાના વજન કરતાં વધારે અથવા તેના જેટલું હોય। બરફ જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે, ત્યારે તે તેના ઓછા વજન અને વધુ કદને કારણે પોતાના વજન જેટલું પાણી સરળતાથી ખસેડી શકે છે। તમે જોયું હશે કે બરફનો મોટો ભાગ પાણીની અંદર હોય છે અને માત્ર થોડો જ ભાગ ઉપર દેખાય છે, જેને આપણે આઇસબર્ગ કહીએ છીએ। આનું કારણ પણ પાણી અને બરફની ઘનતા વચ્ચેનો નજીવો તફાવત જ છે। નિષ્કર્ષમાં કહી શકાય કે, પાણીની આણ્વિક સંરચનામાં થતો ફેરફાર અને ઘનતામાં આવતો ઘટાડો એ જ મુખ્ય વૈજ્ઞાનિક કારણો છે જે બરફને પાણી પર તરવા માટે સક્ષમ બનાવે છે। આ એક નાની લાગતી ઘટના પાછળ કુદરતનું અદ્ભુત એન્જિનિયરિંગ છુપાયેલું છે જે પર્યાવરણના સંતુલનમાં પાયાની ભૂમિકા ભજવે છે।